આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે દહીં વડા મંગાવી લઉં મારા માટે. હાથમાં લઈ લીધી વેફર ને ટીંગાડી દઈ એને એંગર ઉપર. ટાઈમ મળી ગયો છે ને બજેટ થોડુંક હતું એટલે દાઢી કરાઈ આવ્યો છું. હવે તમે જોઈને કોમેન્ટ મારો કેવી લાગે છે. નતર થોડાક દી પછી પાછું બજેટ થાય તે આખી કરાવી નાખીએ. આપડા કર્યા હરખાને આવી ગયા કસ્ટમર. તો આપણી ફેમસ મલ્ટી કલર સોડા ઈ કે આપી દો તમારી, કેમ કે ઈ કે આવ્યા વિડીયો જોઈને. મેં તો સાહેબ તમને તો ભાવી જ જોઈ, નો ભાવે તો પાછી મૂકી દેજો. એડ્રેસ આવે છે મારું ડિસ્પ્લેમાં, આ બાજુ નીકળતા હોય તો આવજો તમે બધાય. તમે મારા ને હું તમારો એક સરસ મજાની વાત કહી દઉં તમને. કાલે સાંજે હું ફ્રી હતો તો રાતે 2 વાગે હું કોમેન્ટ જોતો હતો. તમારી ઘણી બધી કોમેન્ટ અને વાંચવાની આવી ગઈ મજા. પણ દુઃખ તો એ વાતનું લાગ્યું કે અડધા મારા ભાઈઓ બહેનોએ કોમેન્ટ કરી હતી પણ મને ફોલો નહોતું કર્યું. કાંઈ સુધારો વધારો કરવાની હોય તો તરત અમલમાં હું લઈ લઈશ, તોય મને કહેજો, પણ ફોલો તમે કરી લ્યો. કેમ કે વારા ઘડીએ હું એમ કહું છું તમે મારા ને હું તમારો. કેમ કે મારો ભરોસો તમારા ઉપર અતૂટ છે. જલ્દી કરવાના છે 20,000. કરવા માંડું સાફ સફાઈ ને લઈ લીધું પાણી કાઢવાનું મશીન જલ્દી. લીંબુ નીચવાનું મશીન ને એ બધું સાફ સફાઈ કરી નાખીએ. હવે કોઈ છે નહીં તો ટેબલ ઢેડું જલ્દી બેઠો શાંતિથી ને જોયું તમારી હામું. મારા જીરી કેવડા ને હાથ ફેરવો હળવેક દઈને. થઈ ગયો છે સાંજનો ટાઈમ ને કસ્ટમર હતા એટલા અને લાગી ગઈ ભૂખ. એમાં તો કઈ કોમ્પ્રોમાઇઝ હાલે જ નહીં ને. કોમેન્ટ ના માધ્યમથી તમારી ઘણી બધી કોમેન્ટ. તેજસભાઈ દહીં વડા મગાવો, દહીં વડા મગાવો. તો થોડીક લાગી વાર પણ મંગાવી લીધા દહીં વડા. ખાવામાં જેટલા સુંદર છે એવા ટેસ્ટમાં છે કે નહીં એ ટેસ્ટ કરીને બતાવો. હવે રાહ જોવું તો આવી જાય કસ્ટમર, તો ચાલુ કરી દે જલ્દી. આપણે ટેસ્ટમાં પણ બહુ સરસ મજાના છે ને 8 ટીસ્યુ લઈ લઉં. હાલો જલ્દી હું ખાવાનું ચાલુ કરી દઉં ને. ટેસ્ટમાં બહુ સારા છે. જેણે કોમેન્ટ કરી હતી એને થેન્ક યુ સો મચ દહીં વડા માટે. હવે 20,000 માં થોડાક જ બાકી નથી, એક પગથિયું જ ખાલી બાકી છે. જલ્દી તમે કુલ કોલેજ હોય તમારા આડોશી પાડોશી અને ફઈ ફુવાને શેર કરો. તો હાલો બધા સાથે ફોલો કરતા જાજો મને. બાય બાય.